નમસ્કાર દર્શક મિત્રો, આઈઆરજાપી સિંગપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। સગતા પહેલા નજર કરી સદન મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં આસો નવરાત્રીની આઠમને લઈ મંદિરો ભક્તોથી ઉભરાયા। ઓસાળાના વિશ્વ શાંતિ મહાકાળી મંદિર મંગળવારે આઠમ હોવાના કારણે ભક્તોની જામી ભીડ। હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા। નવરાત્રીની આઠમ નિમિત્તે શક્તિપીઠ અંબાજી મંદિર ભક્તોથી ઉભરાયું। હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા। જૂના તવડા 5 દેવી મંદિરે આસો નવરાત્રીનું આઠમ નિમિત્તે હવન, માતાજીને નૈવેદ્ય ધરાવી હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા। ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે આહિર સમાજ દ્વારા નવનિર્માણ પામેલા શ્રી 5 દેવી મંદિર, જેમાં સિંધવાઈ માતાજી, મહાકાળી માતાજી, ખોડિયાળ માતાજી, મેલડી માતાજી અને મોગલાઈ માતાજી, આમ જ એક જ મંદિરમાં 5 માતાજી એક સાથે બિરાજમાન કરાયા છે। આહિર સમાજ દ્વારા આસો નવરાત્રિના પ્રથમ નોરતે માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી હતી। 9 પ્રકારના ધન્ય દ્વારા માતાજીના જવારાની સ્થાપના કરાવાતી હોય છે। 10 દિવસ માતાજીના જવારાનું પૂજન કરવામાં આવે છે। 10મા દિવસે માતાજીના જવારાનું પણ નર્મદા નદીમાં માતાજીનું વિસર્જન કરવામાં આવે છે। ત્યારે આજે નવરાત્રિના 8મા દિવસે પણ 5 દેવી મંદિર ખાતે આઠમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહાઆરતી, મહાપૂજા, હવન સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। સાથે જ મહાપ્રસાદી અને રાત્રે માતાજીના પટાંગણમાં માઈ ભક્તોએ ગરબે ઘૂમ્યા હતા અને ઉત્સવ આહિર સમાજ દ્વારા પેઢીઓથી ઉજવવામાં આવી રહ્યો છે। દીપાવલીના પાવન પર્વની ઉજવણી નજીક આવી રહી છે। ભરૂચના મનોદિવ્યાંગ બાળકોની શાળા કલરવએ એક પ્રેરણાદાયી અને સરાહનીય પહેલ કરી છે। શાળાના બાળકોએ આ વર્ષે રોશની પ્રોજેક્ટ અંતર્ગત પોતાના હાથે સુંદર અને કલાત્મક દીવડાઓ તૈયાર કર્યા છે। 3 મહિનાથી મનોદિવ્યાંગ બાળકો દીવડાઓ બનાવી રહ્યા છે। કલરવ શાળાનો મુખ્ય ઉદ્દેશ આ દિવ્યાંગ બાળકોને સમાજમાં આત્મવિશ્વાસ સાથે જીવવા માટેને સક્ષમ બનાવવાનો છે। રોશની પ્રોજેક્ટ હેઠળ બાળકોની શક્તિનો વિકાસ થાય અને આત્મનિર્ભર બને અને તેમના આત્મીયતા તથા પ્રોત્સાહન વધે તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ દીવડાઓ માત્ર માટીના કોડિયા નથી, પરંતુ તે બાળકોની મહેનત અને તેમના ઉજ્જવળ ભવિષ્યની આશાનું પ્રતીક છે। સંસ્થાના સ્થાપક નીલાબેન મોદીએ પણ ભરૂચવાસીઓ અને સમગ્ર સમાજને ભાવભરી અપીલ કરતા કહ્યું હતું કે આપ સૌ દીપાવલી પર્વ નિમિત્તે બજારમાંથી દીવડા ખરીદો છો। આ વર્ષે કલરવ શાળાના બાળકો દ્વારા બનાવેલા દીવડા ખરીદીને તેમના જીવનમાં રોશની ફેલાવો। નાનકડી ખરીદી આ બાળકોને આત્મનિર્ભર બનાવવા માટેનું મોટું પ્રોત્સાહન પૂરું પાડનાર છે। આસો સુદ આઠમ નિમિત્તે ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા અતિ પૌરાણિક અને શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી। ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા અને સૈકા જૂનું અંબાજી શક્તિપીઠ મંદિર આજે પણ આસો આઠમના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માતાજીના હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચમાં અતિ પ્રાચીન અને ઐતિહાસિક કોઈ મંદિર હોય તો તે છે દાંડિયા બજારનું અંબાજી મંદિર, અને આ મંદિરને શ્રી શક્તિપીઠ અંબાજી મંદિરનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે। મોટા અંબાજી જેટલું જ મહત્વ દાંડિયા બજારનું શક્તિપીઠ અંબાજી મંદિર ધરાવે છે। મોટા અંબાજી મંદિરમાં જે પણ ધાર્મિક પૂજા વિધિ થાય છે તે પ્રમાણે જ આ અંબાજી મંદિરમાં પણ ધાર્મિક વિધિ યોજાય છે। આજે આસો સુદ આઠમના દિવસે સવારથી જ દાંડિયા બજાર સ્થિત શ્રી અંબાજી શક્તિપીઠ મંદિર ખાતે દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી। આજે આઠમ નિમિત્તે ભક્તોએ મા અંબાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી નિમિત્તે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત ફેરિયાઓ માટે તાલીમ યોજાતા મોટી સંખ્યામાં ફેરિયાઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત શહેરી આજીવિકા મિશન તથા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારોમાં ચાલતા સ્ટ્રીટ ફૂડ તેમજ શેરી ફેરિયાઓને પણ ફૂડ સેફ્ટીની સલામતી અને સ્વચ્છતા અંગે પાલિકાના સભાખંડમાં તાલીમ આપવામાં આવતા 200થી વધુ ફેરિયાઓ ઉપસ્થિત રહ્યા હતા। ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના માસ્ટર ટ્રેનર તુષાર બાંગોલીએ પણ તાલીમ આપી હતી, જેમાં ખોરાક માટે સ્વચ્છતા અને સલામતી અપનાવે તેવા વ્યવહાર માટે પ્રોત્સાહિત કરવામાં, જાહેર આરોગ્યમાં સુધારો કરવા, સ્ટ્રીટ ફૂડ પ્રત્યે ગ્રાહકોને વિશ્વાસ વધારવા જેવી બાબતો ફેરિયાઓને સમજાવવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ, સમાજ કલ્યાણ કમિટીના ચેરમેન નિશાબેન વસાવા, ભરૂચના ફૂડ ઇન્સ્પેક્ટર PM શાહ,
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના માસ્ટર ટ્રેનર તુષાર બાંગોલી સહિતના એન્યુએલએમના મેનેજર ચૈતાલી વાઘેલા, સ્ટ્રીટ મેનેજર ચૈતાલી વાઘેલા, સિટી મેનેજર કિન્નરી બારોટ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવરાત્રિ એ માતાજીની આરાધનાનું પર્વ છે, જે ભક્તિ, સંગીત અને સંસ્કૃતિથી ભરપૂર હોય છે. સાહુલ શાળાના આચાર્ય નિલેશ સોલંકીના માર્ગદર્શન હેઠળ નવરાત્રિ મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે, જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમની શરૂઆત માતાજીની આરતીથી કરવામાં આવી હતી. માતાજીના થાળ બાદ સૌ એકત્રિત થયેલા ભક્તોએ પ્રસાદ આપવામાં આવ્યો હતો. આ સફળતા પાછળ શિક્ષકોની અવિરત મહેનત અને આયોજનશીલતા રહેલી છે. તેઓએ ગરબા, વેશભૂષા સ્પર્ધાનું સુંદર આયોજન કર્યું હતું, જે વિદ્યાર્થીઓના પ્રતિભા વિકાસ માટે ઉત્તમ સાબિત થયું છે. આ સમગ્ર કાર્યક્રમ આચાર્ય નિલેશ સોલંકી, શિક્ષકગણ જયંતિભાઈ, નરેશભાઈ, જનકભાઈના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવ્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ શિક્ષકગણે પણ સંકલન, વ્યવસ્થાપન અને શિસ્તબદ્ધ આયોજન દ્વારા સમગ્ર મહોત્સવને યાદગાર બનાવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા રંગીન ગરબા, માતાજીની આરતીના દ્રશ્યો ખૂબ જ સૌને ભાવ વિભોર કરી દીધા હતા. આ પ્રકારના ઉત્સવ શાળાના શૈક્ષણિક માહોલમાં આનંદ, એકતા અને સંસ્કૃતિની ભાવના જગાડે છે. શાળાનું સંચાલન અને શિક્ષકગણના પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના સ્વાંગીય વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહી છે. વાવે ગુજરાત તેમજ ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત ઝુંબેશ અંતર્ગત અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, લઘુ ઉદ્યોગ ભારતી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલા સી પમ્પિંગ સ્ટેશન નજીક પર્યાવરણના જતનના હેતુસર આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજિયોનલ ઓફિસર ડોક્ટર જિજ્ઞાસા ઓઝા, લઘુ ઉદ્યોગ ભારતીના બળદેવ પ્રજાપતિ, કિશોર કાછડિયા, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સેક્રેટરી નિલેશ પટેલ, ફાયર એન્ડ સેફ્ટી કમિટીના ડેનિસ ભૂત, એન્વાયરમેન્ટ લાયઝન કમિટીના વાલમજી દેસાઈ, ઉપેન્દ્ર પટેલ, અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિતો દ્વારા પર્યાવરણ બચાવના સંકલ્પ પણ લેવામાં આવ્યા હતા. જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે આયોજિત યુવક સહકારિતા અંગેની તાલીમનું ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા આયોજન કરાયું હતું, જેમાં ટ્રેનર મમતાબેન દ્વારા તાલીમાર્થી બહેનોને સહકારિતાના જુદા જુદા પાસા અંગે માહિતી પૂરી પાડી હતી. ભરૂચમાં કાર્યરત ભરૂચ જિલ્લા મહિલા કોઓપરેટિવ બેંકની બહેનોએ પણ મુલાકાત કરાવી હતી. આ કાર્યક્રમના સમાપન પ્રસંગે ભરૂચ જિલ્લા સહકારી સંઘના ભરતભાઈ પટેલ તથા મહિલા સહકારી સમિતિના અધ્યક્ષ નીરુબેન આહિર, જિલ્લા સંઘના એક્ઝિક્યુટિવ નરેન્દ્ર લીંબચિયા તથા જેએસના નિયામક ઝૈનુલ સઈદની ઉપસ્થિતિમાં પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો હતો. પ્રમુખના સ્થાનેથી બોલતા જ ભરતભાઈ પટેલે બહેનોને જુદી જુદી સહકારી સંસ્થાઓના દાખલા આપી સહકારી ક્ષેત્રે પોતાનો વ્યવસાય શરૂ કરી આત્મનિર્ભર બનાવવા માટે પણ આહવાન કર્યું હતું. ભરૂચ જિલ્લાના નેત્રંગ પોલીસે પ્રોહિબિશનના ગુના હેઠળ લિસ્ટેડ બુટલેગરની પાસા ધારા હેઠળ અટકાયત કરીને રાજકોટ મધ્યસ્થ જેલ ધકેલી મૂક્યો છે, જેમાં નેત્રંગ પીઆઈ આરસી વસાવાએ આવા આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા પોલીસ ટીમને સૂચના આપી છે. જે દરમિયાન નેત્રંગ પોલીસ મથક વિસ્તારમાં કંબોડિયા ગામે રહેતા પ્રવીણ ગુલાબસિંહ પાટણવાડિયા પ્રોહિબિશન સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલો હોય તેના વિરુદ્ધ પાસા ધારાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચને મોકલી આપી હતી, જેના આધારે અસામાજિક તત્વોને અંકુશમાં લેવા પાસા ધારા હેઠળ અટકાયત કરવા વોરંટ ઇસ્યુ કરવાનો હુકમ જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચ તરફથી મળતા જ નેત્રંગ પોલીસે પ્રવીણ ગુલાબસિંહ પાટણવાડિયા રહે પટેલ ફળિયું, કંબોડિયા, તાલુકો નેત્રંગ નાઓને ઝડપી પાડી પાસા હેઠળ ધકેલી મૂક્યો છે. ભરૂચના નેશનલ હાઈવે 48 ઉપરથી 7 કિલોમીટરના અંતરે આવેલા ઓસાળા વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ખાતે આઠમને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતા સવારથી સાંજ સુધી મોટી સંખ્યામાં ભાવિક ભક્તોનું માનવ મહેળામણ ઉમટ્યું હતું. વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસાળા આસો નવરાત્રિના આઠમ અને મંગળવાર હોવાથી સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી હતી. દર્શન કરવા માટે મંદિર પરિસરમાં માઈ ભક્તોની લાંબી કતારો જામી ગઈ હતી.
નવરાત્રિમાં આઠમનું વિશિષ્ટ મહત્વ હોય છે. આ દિવસે દરેક હિન્દુ પરિવાર પોતાની કુળદેવીનું પૂજન કરે છે અને માતાજીને નૈવેદ્ય પણ અર્પણ કરે છે. આઠમના દિવસે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના દિવસે હવનમાં શ્રીફળ હોમવા બાદ 52 દિવસના વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અને મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં આસો નવરાત્રીની આઠમને લઈ મંદિરો ભક્તોથી ઉભરાયા. ઓસાળાના વિશ્વ શાંતિ મહાકાળી મંદિર મંગળવારે આઠમ હોવાના કારણે ભક્તોની જામી ભીડ. હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા. નવરાત્રીની આઠમ નિમિત્તે શક્તિપીઠ અંબાજી મંદિર ભક્તોથી ઉભરાયું. હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા. જૂના તવડા પાંચ દેવી મંદિરે આસો નવરાત્રીનું આઠમ નિમિત્તે હવન. માતાજીને નૈવેદ્ય ધરાવી હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા. તો અત્યાર સુધી આ સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.